सुस्वागतम सुस्वागतम सुस्वागतम। नमस्कार विद्यार्थी मित्रों, है हार्दिक प्रजापति आप सर्वेનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.3ની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન કરવાના છીએ। આની આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન પૂર્ણ કર્યું છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 3માં એવું કહેવામાં આવ્યું છે કે નીચે જે સંખ્યાઓ આપી છે તેને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવાની છે। હવે તમે જોઈ શકો છો દાખલા નંબર 1ની રકમ કંઈક આ પ્રકારની છે કે 0.612 રકમ શું છે 0.612। હવે 12 નો મતલબ શું એ આપણે જાણી ગયા છે। 12 નો મતલબ એ કે જેની ઉપર પણ 12 હોય તે સંખ્યા અનંત વખત પુનરાવર્તિત થતી હોય। એનો મતલબ આને કંઈક આ પ્રકારે આપણે લખી શકીએ કે 0.666 આવું કેટલી વખત તો કે આવું અનંત વખત 6 કેટલી વખત હશે અનંત વખત। હવે આ જે 0.6666 આવું લખ્યું છે એને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવાનું છે। તો ચાલો આની એક અલગ રીત છે તે રીત આપણે સમજીએ। સૌપ્રથમ આપણે શું કરશું તો કે જે પણ દશાંશ સંખ્યા આપી છે તેને x બરાબર લઈ લઈશું। એનો મતલબ આપણે લખશું કે x બરાબર 0.6666 આવું ક્યાં સુધી છે તો કે આવું અનંત સુધી। હવે આપણે x બરાબર આ જે પોઈન્ટ છે તેને એક પોઈન્ટ જમણી બાજુ ખસેડશું એટલે આટલે શું બની જશે તો કે 6.6666 આવું ક્યાં સુધી તો કે અનંત સુધી। હવે એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસેડ્યો છે એટલે ભાગાકારમાં આવી જશે 10। ભાગાકારમાં શું આવશે 10 આવશે। હવે જોઈએ, હવે આ 10 ને x સાથે ગુણી દઈએ તો 10x બરાબર 6.6666 આવું અનંત સુધી। ચલો ત્યારબાદ 10x એમના એમ રહેશે બરાબર। હવે 6.666 આવું લખ્યું છે એમાંથી હું 6 ને અલગ કરી દઉં અને પ્લસ તો હવે બાકી શું રહે તો બાકી રહ્યું 0.6666 આવું અનંત સુધી। આ મેં શું કર્યું તો એક સિમ્પલ ઉદાહરણ હું તમને આપું કે 1.2 લખ્યા હોય, શું લખ્યું હોય 1.2 એમાંથી જો મારે આ એકને અલગ કરવો હોય તો પ્લસ શું કરવા પડે તો કે પ્લસ 0.2 કરવા પડે, પ્લસ 0.2 એટલે આ બેનો સરવાળો કરશું એટલે આપણને શું મળી જશે 1.2 મળી જશે। તો સેમ ટુ સેમ પ્રોસેસ આપણે આટલે કરી છે। તો હવે લખીએ આ 10x એમના એમ રહેશે બરાબર। હવે જુઓ આ 6 એમના એમ વત્તા હવે મને કહો કે 0.6666 એટલે કે જે આ પદ હતું n બરાબર આપણે શું લીધું છે તો જુઓ n બરાબર આપણે શું લીધું છે તો કે 0.6666 બરાબર x કયા છે એટલે આ પદ શું મળ્યું આપણને તો કે આટલું પદ આપણને મળ્યું x। હવે જુઓ 10x આ બાજુ પણ છે અને 1x આ બાજુ પણ છે એનો મતલબ શું તો કે આ એક પ્રકારનું સમીકરણ બની ગયું। આ એક પ્રકારનું શું બની ગયું સમીકરણ। હવે જ્યારે પણ સમીકરણ આવે ત્યારે તેમાં એક ચલ રહેલો હોય છે તો આમાં x છે એ ચલ છે તો આપણે કોની કિંમત શોધીશું તો કે આપણે ચલ એટલે કે x ની કિંમત શોધીશું। તો જુઓ આ 10x એમને એમ રહેશે। હવે x ને હું ક્યાં લાવું છું ડાબી બાજુ તો -x થશે અને બરાબર 6 આપણને મળશે। ચલો હવે સાદુરૂપ આપીએ તો 10x ઓછા x એટલે કેટલા થશે 9x એટલે 9x બરાબર 6, 9x બરાબર 6 થશે। તો આન ઉપરથી x બરાબર કેટલા મળશે તો કે આન ઉપરથી x ને જો સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર અહીં 6 છે અને ભાગાકારમાં આવી જશે આ 9 ક્યાં આવી જશે ભાગાકારમાં તો x બરાબર આપણને મળ્યા 6 ભાગાકારમાં 9। હવે અહીં આપણે છેદ ઉડાડીએ તો ઉપર 3 દુ 6 થશે અને નીચે 3 તરી 9 થઈ જશે અને 3 3 કટ થઈ જશે એટલે આપણો ફાઇનલ આન્સર x નો કેટલો મળશે તો કે x બરાબર 2 ભાગાકારમાં 3। x નો જવાબ કેટલો મળ્યો x બરાબર 2 ભાગાકારમાં 3। અહીં આપણે બનાવી દઈશું એક મસ્ત બોક્સ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આનો મતલબ શું થાય તો જુઓ આપણે x બરાબર 0.66 એવું લઈને ચાલ્યા હતા અને આપણને x બરાબર 2 ભાગ્યા 3 મળ્યું। હવે આ બાજુ પણ x છે અને આ બાજુ પણ x છે એટલે કે આ બંને કિંમત x ની છે। તો x અને x સરખા હોય તો 0.666 આવું છે તો એના બરાબર શું લખાય તો કે 2 ભાગાકારમાં 3। તો આપણે અહીં લખી દઈએ છીએ તો કે 2
ભાગ્યા 3 બરાબર 0.666 એટલે હું ડાયરેક્ટ અહીં 6 નો 12 લખી દઉં છું. તો આપણે શું મેળવવાનું હતું કે આ પદ આપણને આપ્યું હતું અને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં પૂછ્યું હતું. તો જુઓ આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપણને મળી ગયું. એનો મતલબ શું તો કે આ આપણો જવાબ છે. આ આપણો જવાબ છે. તો સેમ ટુ સેમ આ રીતે આપણે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીશું. તો જુઓ દાખલા નંબર 2 માં આપણને કહ્યું છે 0.47 અને 7 ની ઉપર 12 છે. ધ્યાનથી જોજો 12 કોની ઉપર છે તે આપણે ધ્યાન રાખવું જોઈએ. જુઓ આટલે 4 અને 7 એટલે કે 47 ઉપર 12 નથી, 12 માત્ર 7 ઉપર જ છે. એનો મતલબ શું અહીં રિપીટ કોણ થશે તો કે માત્ર 7 રિપીટ થશે. એનો મતલબ 4 7 7 7 આવું ક્યાં સુધી તો કે અનંત સુધી. હવે જેમ આપણે આ દાખલો ગણ્યો તેમજ આ દાખલો પણ ગણીશું. તો જે આપણે આ દશાંશ સંખ્યા મળી તેના બરાબર શું લઈ લેવાનું x લઈ લેવાના. ચલો x લઈ લઈએ. માટે x બરાબર 0.47777 આવું ક્યાં સુધી અનંત સુધી. ત્યારબાદ શું કરશું વિદ્યાર્થી મિત્રો તો જેમ આ દાખલામાં કર્યું હતું આ દાખલામાં શું કર્યું હતું કે એક પોઈન્ટ આપણે ક્યાં ખસ્યા હતા જમણી બાજુ અને ભાગાકારમાં 10 લાયા હતા અને ત્યારબાદ 10 ને x વડે ગુણી દીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું તો કે હવે આપણે જોઈએ તો હવે શું કર્યું હતું તો કે એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસ્યા હતા ત્યારબાદ ભાગાકારમાં 10 લાયા હતા અને 10 ને x વડે ગુણી દીધા હતા. તો જે આ એક સ્ટેપ છે એ સ્ટેપ હું આટલે કાપીને ડાયરેક્ટ ગુણી દઉં છું. જુઓ એનો મતલબ શું એનો મતલબ આટલે થશે 10x તો આટલે એક પોઈન્ટ ક્યાં જતો રહેશે જમણી બાજુ એટલે કે લખાશે 4.7777 અને અનંત સુધી. ત્યારબાદ શું કરશું તો કે 4 છૂટા પાડશું વત્તા તો શું થશે 0.7777 અને અનંત સુધી. તો હવે તમે જોઈ શકો છો આપણે તો અહીં x વાળું પદ આવે તેવું લાવવાનું. x વાળું એટલે x બરાબર શું હતું 0.47777 પરંતુ અહીં તો 0.777 આવે છે. તો આની જગ્યાએ આપણે x લખી શકીશું નહીં. તો શું કરશું તો જુઓ હજુ એક સ્ટેપ આપણે વધશે તો 10x બરાબર પ્લસ અહીં લખી દઈએ આપણે 0.47777. એનો મતલબ શું તો કે હજુ આમાંથી આપણે 0.3 બાદ કર્યા. આમાંથી કેટલા બાદ કર્યા 0.3. તો આમાંથી જો 0.3 બાદ કરીએ તો આમાં 0.3 ઉમેરવા પડે એટલે આ પદ સરખું થઈ જાય એટલે અહીં બનશે 4.3. ચલો ખબર પડી ખ્યાલ આવે શું કર્યું તો કે આમાંથી આપણે 0.3 બાદ કર્યા જેથી અહીં x આવે. તો જુઓ આમાંથી બાદ કર્યા તો આમાં શું કરવું પડે ઉમેરવું પડે. શું કરવું પડે ઉમેરવું પડે. ચલો ત્યારબાદ હવે આપણે લખીએ અહીં આવશે 10x બરાબર આ 4.3 એમના એમ વત્તા આટલેથી આટલું પદ આપણું બની ગયું x વાળું. તો અહીં આવશે x. હવે શું કરશું તો કે હવે આપણે x ની કિંમત મેળવીશું. તો જુઓ પાછું હું એ પદ કદ કરી દઉં છું. શું થશે તો કે 10x છે અને x આ બાજુ આવશે એટલે 10x માઇનસ x થશે. તો ડાયરેક્ટ હું લખી દઉં છું 9x બરાબર 4.3. 9x બરાબર 4.3 માટે x બરાબર આપણને શું મળશે તો કે 4.3 છે તો ઉપર હશે 4.3 અને ભાગાકારમાં આવી ગયા 9. હવે આપણને શું કીધું છે p ભાગ્યા q સ્વરૂપમાં આવવું જોઈએ અને બંને સંખ્યાઓ પૂર્ણાંક હોવી જોઈએ. જુઓ 4.3 પૂર્ણાંક તો છે નહીં. આ 4.3 શું છે દશાંશ સંખ્યા છે. આપણે શું કરશું આ પોઈન્ટને દૂર કરી દઈશું. હવે જ્યારે પણ પોઈન્ટને દૂર કરીએ તો છેદમાં શું આવશે જુઓ 4.3 એમાંથી પોઈન્ટ દૂર કરે એટલે થશે 43. તો છેદમાં આવી જશે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં આવશે 10. એક સંખ્યા હોય તો 10 આવે, બે સંખ્યા હોય તો 100 આવે. તો પોઈન્ટ નીચે આવશે 10 અને 9 તો છે જ. તો 9 ગુણ્યા 10 એટલે આપણને મળી જશે 90. તો આપણો x નો જવાબ શું આવ્યો તો કે x નો જવાબ આવ્યો 43 ભાગ્યા 90. x નો જવાબ આવ્યો 43 ભાગ્યા 90 અને ઉપર x બરાબર 0.47777 આવે ત્યારે અનંત સુધી. જો જુઓ આ પણ x નું મૂલ્ય છે આ પણ x નું મૂલ્ય છે. તો આના ઉપરથી શું કહી શકાય તો કે આના ઉપરથી કહી શકાય કે 0.47 જેમાં 7 ની ઉપર 12 છે બરાબર 43 ભાગ્યા 90 જવાબ આપણને મળશે. તો આ શું થઈ ગયું તો કે આ થઈ ગયું p ભાગ્યા q નું સ્વરૂપ જે આપણો જવાબ છે.
જે આપણો શું છે જવાબ છે। ચાલો તો આના પછી આપણે જોઈએ દાખલા નંબર 3। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 ની રકમ કંઈક આ પ્રકારની છે, તો કે 0.001 અને 001 ઉપર 12 છે। તો આપણે શું કરીશું તો કે આને પહેલા દશાંશમાં લખી દઈશું। તો કઈ રીતે લખાશે તો કે 0.001 001 001 આવી રીતે ક્યાં સુધી તો કે અનંત સુધી ચાલશે। હવે શું કરશું તો કે આના બરાબર x લઈ લઈશું। તો આપણે લખી દઈએ x બરાબર 0.001 001 001 આવી રીતે અનંત સુધી। હવે શું કરશું તો આપણે આગળના બે દાખલામાં અહીં 10 એટલે કે આ બસથી માત્ર એક જ પોઈન્ટ જમણી બાજુ ખસેડ્યો હતો, જ્યારે આ દાખલામાં આપણે શું કરશું તો કે જુઓ આપણે કેટલા પોઈન્ટ ખસીશું તો કે 3 પોઈન્ટ। કેમ તો ધ્યાનથી જોજો, તો 3 પોઈન્ટ ખસીશું તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ આવશે 1 પછી। ક્યાં પોઈન્ટ આવશે 1 પછી, અને જો જમણી બાજુ આપણે 3 પોઈન્ટ ખસીએ તો આટલે કેટલા વડે ગુણવાના x ને તો કે 1000 વડે। કેટલા વડે 1000 વડે। એનો મતલબ આટલે થઈ જશે 1000x બરાબર 1.001 001 001 આવી રીતે અનંત સુધી ચાલશે। હવે આપણે 3 પોઈન્ટ કેમ ખસાય તમને હવે ખબર પડશે। જુઓ હવે આટલે આવશે 1000x બરાબર, હવે આમાંથી માત્ર હું 1 ને દૂર કરું છું તો શું લખાશે 1 વત્તા આ બધું એમનું એમ, એટલે કે 0.001 001 001। જુઓ આન બરાબર હવે આપણે શું લઈ લઈશું તો કે x લઈ લઈશું। માટે આપણે કેટલા પોઈન્ટ ખસ્યા તો કે 3 પોઈન્ટ ખસ્યા છીએ। 1000x બરાબર શું આવશે તો કે 1 વત્તા આખું પદ થઈ જશે x। હવે x આ બાજુ આવશે એટલે 1000 માંથી 1 જાય એટલે મળશે 999x બરાબર 1। માટે x બરાબર શું આવશે તો કે 1/999 x બરાબર આવ્યું 1/999। હવે આ થઈ ગયો x નું જવાબ। હવે શું કરશું તો કે આ પણ x છે અને જો x બરાબર 0.001 001 001 છે। એનો મતલબ શું તો કે 0.001 આખાની ઉપર 12। આનું p ભાગ્યા q સ્વરૂપ કેવું હશે તો કે 1/999। શું હશે 1/999 જે છે આપણો જવાબ। તો આ છે આપણો જવાબ। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન પણ પૂર્ણ કરીએ છીએ। જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।